ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવવાની સાથે ભોજનની ગુણવત્તા સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। વિદ્યાર્થીનીઓનો દાવો છે કે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનમાંથી અવારનવાર જીવજંતુઓ નીકળે છે અને જેના કારણે તેમના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે। ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને હોસ્ટેલની અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો। આ મામલાની જાણ થતાં જ એબીવીપીના કાર્યકરો અને સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અધિકારીઓએ વિદ્યાર્થીઓની તમામ રજૂઆતો અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે હવે તંત્ર દ્વારા આગામી સમયમાં શું કડક કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર ટકી રહી છે। હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું અને મને જમવાનો પ્રોબ્લેમ છે। અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી। પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું। હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી હતી, બરોબર? તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ। હું રડવા માંડી, મારે નથી ખાવા તો પણ પરાણે ખવડાવ્યા મને। છેલ્લે અમારી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ। મારું નામ બગડા ચિત્તલ છે। હું અહીંયા ભાવનગર સમરસ છાત્રાલયમાં રહું છું અને અહીંયા અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા, અને અમને ચોખ્ખી દેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે। અને એક વખતની કહાની છે, મારી જ જોડે બનેલો છે બનાવ। અમે લોકો જતા હતા, એક 4 વ્હીલ વાળો એક ભાઈ હતો, મને એને પૂછ્યું નીલમબાગ ક્યાંથી જવાય, મને એમ કે એને શાંતિથી પૂછ્યું તો હું એને જવાબ આપવા ગયેલી તો 4 વ્હીલ ની અંદર એને ઝેડ બ્લેક કાચ હતા અને એને આટલે સુધી પેન્ટ ઉતારેલું હતું અને એ બધું એવા કર્તવ્યો કરતો હતો, છતાં બી અહીંયાથી કોઈ એક્શન લેવામાં આવતું નથી। અને બોયઝ હોસ્ટેલમાં રજા લેવા માટે 2 દિવસ કરતા વધારે રજા લેવામાં આવે છે। અમને લોકોને 2 દિવસથી વધારે રજા નથી અપાતી। હું તો ખુદ સુરતથી આવું છું, મારે સુરત જવું હોય તો મારે 15 દિવસની રજા જોતી હોય તો મને 15 દિવસની રજા મળતી નથી। અમને કઈ વાલીને લઈને આવો, સુરતથી મારા વાલીને હું લાંબા કરું અહીંયા કે તમે મને રજા લેવડાવો એમ। એમએન ગામિત, નાયબ નિયામક અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ છું। આમની વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ભોજન બરાબર નથી મળતું। એ બાબતે એમની રજૂઆતો જે સાંભળવામાં આવી છે એ તમામનો કાલ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે। જેમની જેટલી રજૂઆતો મળી છે એ બધી જ વસ્તુનો નિકાલ કરવામાં આવશે। એ ભોજનની ફરિયાદો હતી અત્યારે, એટલે એ તમામનો કાલ બધા રિવ્યુ જોઈને એમનો નિકાલ કરવામાં આવશે।